કરીએ તો ઈરાનની રાજધાની તહેરાનમાં અમેરિકા અને ઇઝરાયેલે ભયંકર હુમલો કર્યો છે। ઈરાનમાં તેલ ભંડારના સંબંધિત ઠેકાણાઓ પર હુમલો થતા ચારે તરફ માત્ર તબાહી જ તબાહી નજરે પડી રહી છે। તહેરાનના મહેરાબાદ એરપોર્ટ પર અમેરિકા અને ઇઝરાયેલે એર સ્ટ્રાઇક કરી હુમલા બાદ આખું એરપોર્ટ આગની ઝપેટમાં આવી ગયું। તો તહેરાનમાં જ એરક્રાફ્ટ ફ્યુલ ડેપો પર પણ હુમલો થયો હોવાની ઘટના ઈરાનની રાજધાની તહેરાનમાં ભયંકર હુમલાની ઘટના બની છે। તહેરાન પર ઇઝરાયેલ અને અમેરિકાની એર સ્ટ્રાઇક તહેરાનમાં મહેરાબાદ એરપોર્ટ પર હુમલાની ઘટના બની છે, જેમાં એરક્રાફ્ટ ફ્યુલ ડેપો પર જ હુમલો કરવામાં આવ્યો, જેના કારણે ભયંકર વિસ્ફોટ થયો અને આગની જ્વાળાઓ ઊંચે સુધી ઉડતી નજરે પડી હતી, જે ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે। દ્રશ્યો આપ જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર। એર સ્ટ્રાઇકથી મહેરાબાદ એરપોર્ટ સળગી ઉઠ્યું હતું અને ચારે તરફ તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે। તો જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, એર સ્ટ્રાઇક જે કરવામાં આવી છે, જેના કારણે મહેરાબાદ એરપોર્ટ જે આવેલું છે તેના ચારે તરફના તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે। ઈરાનની રાજધાની તહેરાનના ભયંકર દ્રશ્યો છે। તહેરાન પર ઇઝરાયેલે વધુ એક એર સ્ટ્રાઇક કરી છે। સતત જે બોમ્બમારા ઇઝરાયેલ અને અમેરિકા તરફથી ઈરાનમાં કરવામાં આવી રહ્યા છે, એક બાદ એક તેના જે વિડીયો સામે આવે છે, ખૂબ જ ડરાવવા ભયાનક વિડીયો એક બાદ એક સામે આવી રહ્યા છે। તેમાં એરપોર્ટ પરના આ દ્રશ્યો છે, જેને નિશાન બનાવવામાં આવ્યું હતું। ઇઝરાયેલ અને અમેરિકાની એર સ્ટ્રાઇક બાદ તહેરાનના મહેરાબાદ એરપોર્ટ ઉપરના આ દ્રશ્યો, જ્યાં વિકરાળ આગ લાગવાની ઘટના બની હતી અને ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાયા હતા। તહેરાનના એરક્રાફ્ટ ફ્યુલ ડેપો પર જ હુમલો કરી દેવામાં આવ્યો। તો એર સ્ટ્રાઇકથી મહેરાબાદ એરપોર્ટ આખું સળગી ઉઠ્યું હતું। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ઈરાનના તહેરાનના છે। ઇઝરાયેલ અને અમેરિકાના હુમલામાં વધુ એક હુમલામાં આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। તો આ તરફ વાત કરીએ દુબઈની। દુબઈમાં ઈરાનનો ફરીથી હુમલો। દુબઈમાં ડ્રોન હુમલા બાદ વિસ્ફોટ થયો છે। દુબઈ એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ। દુબઈમાં ઈરાને વધુ એક ડ્રોન અટેક કર્યો છે, જેના કારણે ભયંકર વિસ્ફોટ થયો। વિસ્ફોટના કારણે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। તો દુબઈના મરીન વિસ્તારમાં પણ ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો છે, જે બાદ સ્થાનિકોમાં અફરાતફરી મચી ગઈ હતી। તો દુબઈમાં વધુ એક હુમલો ઈરાને કર્યો છે। ઈરાની ડ્રોન જે દુબઈમાં એરપોર્ટ વિસ્તારમાં જ પડ્યું હતું, જેના કારણે આગ લાગવાની પણ ઘટના બની હતી। ભયંકર વિસ્ફોટ થતાં એરપોર્ટ પર જે હાજર પ્રવાસીઓ હતા તેમાં પણ નાસભાગ મચી ગઈ હતી। તો આ તરફ વાત કરીએ કુવૈતની। કુવૈત પર ઈરાનનો મોટો હુમલો। ડ્રોનથી કુવૈતમાં હુમલા બાદ કુવૈતમાં આગ લાગવાની ઘટના, ઇમારતમાં આગ લાગવાની ઘટના બની હતી। કુવૈતના આ દ્રશ્યો છે। એક બાદ એક જે ખાડી દેશોને ઈરાન ચપેટમાં લઈ રહ્યું છે, તેમાંથી કુવૈત પણ બાકાત નથી। કુવૈત પર પણ ઈરાને મોટો હુમલો કર્યો છે। ડ્રોનથી હુમલો કરતા કુવૈતમાં જે ઇમારત આવેલી હતી તેમાં આગ લાગવાની ઘટના બની હતી। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, એક બહુમાળી ઇમારતમાં ભયંકર આગ લાગવાની ઘટના સામે આવી છે। કુવૈતમાં ડ્રોનથી હુમલો ઈરાને કર્યો અને એક આખી બહુમાળી ઇમારત જે આવેલી હતી તેને આગની ચપેટમાં લઈ લીધી હતી। તો કુવૈતના દ્રશ્યો છે। ઈરાને વધુ એક ડ્રોન અટેક કુવૈતમાં પણ કર્યો છે। એક બાદ એક જે ખાડી દેશોમાં હુમલા ઈરાન કરી રહ્યું છે, ત્યારે કુવૈતમાં પણ આ પ્રકારે હુમલા બાદ આગ લાગવાની ઘટના સામે આવી છે। તો ઇઝરાયલ પર હિઝબુલ્લાનું કાઉન્ટર અટેક। ઉત્તરી અને મધ્ય ઇઝરાયલ પર હિઝબુલ્લાનો હુમલો। તેલ અવીવ પર પણ હુમલો કર્યો છે। હિઝબુલ્લાએ તેલ અવીવ પર પણ હુમલો કર્યો છે। હિઝબુલ્લાએ ઈરાની મિસાઇલથી મોટો હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે। ઇઝરાયેલે આયરન ડોમની મદદથી હુમલાને નિષ્ફળ બનાવી દીધો હોવાનું પણ સામે આવ્યું છે। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, હુમલાના આ દ્રશ્ય છે। હિઝબુલ્લાએ ઇઝરાયેલ પર વધુ એક અટેક કર્યો છે। તેલ અવીવમાં હુમલો કરતા જ ઇઝરાયેલે તમામ જે આયરન ડોમની મદદથી હુમલાને નિષ્ફળ બનાવ્યા હોવાનું પણ દાવો કર્યો છે। તો દ્રશ્યો જે સામે આવ્યા છે તેમાં હિઝબુલ્લાએ ઈરાની જે મિસાઇલ આવેલી છે, મિસાઇલથી અટેક કર્યો હોવાની પણ દાવો કર્યો છે। તો બીજી તરફ ઇઝરાયેલે તમામ જે અટેક હતા તેને નિષ્ફળ બનાવ્યા હોવાનો પણ ઇઝરાયેલ દાવો કરી રહ્યું છે। યુદ્ધની વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિની જાહેરાત। ઈરાન દુશ્મનોને પૂરી તાકાતથી જવાબ આપશે। ઈરાનના રાષ્ટ્રપતિએ આ જાહેરાત કરી છે। અમે પાડોશી દેશો સાથે સારા સંબંધ ઈચ્છીએ છીએ।
દુશ્મન અમારા પાડોશી દેશો વચ્ચે મતભેદ ઊભા કરી રહ્યા છે. દુશ્મનને 1 ઇંચ જમીન પણ નહીં આપીએ. ઈરાનના રાષ્ટ્રપતિએ પોતાનો સ્પષ્ટ મત રજૂ કર્યો છે. એટલે અહીંયા એક વાત ક્લિયર થઈ ગઈ કે ના ઈરાન ઝૂકવા માટે તૈયાર છે કે ના અમેરિકા કે ઇઝરાયલ ઝૂકવા માટે તૈયાર છે. ઈરાનના રાષ્ટ્રપતિએ જાહેરાત કરી રહ્યા છે કે અમે પૂરી તાકાતથી જવાબ આપીશું. પાડોશી દેશો સાથે સારા સંબંધ છે, પણ મતભેદ ઊભા કરવાનું કામ અમેરિકા અને ઇઝરાયલ કરી રહ્યા છે. તો અમેરિકા અને ઇઝરાયલને ઈરાનનો મોટો ઝટકો. અમેરિકી ઇઝરાયેલી રડાર સિસ્ટમ તબાહ કર્યાનો દાવો કરવામાં આવ્યો છે. 7 એડવાન્સ રડાર સિસ્ટમ તબાહ કર્યાનો ઈરાને દાવો કર્યો. ઈરાનની યુએસપી જ મિસાઇલ્સ છે. ઈરાન જોડે એટલી બધી મિસાઇલો છે કે જેની સંખ્યા ગણી ના શકાય, અને એટલે જ ઈરાન સતત મિસાઇલથી હુમલા કરી રહ્યું છે. અને હવે એવો દાવો કરવામાં આવ્યો છે કે 7 એડવાન્સ રડાર સિસ્ટમ અમેરિકા અને ઇઝરાયલની તબાહ કરવામાં આવી.